આજનું લેક્ચર સદિશનો ઉપયોગો જ કહી શકીએ. સદિશના ઉપયોગો છે, પણ આજનું લેક્ચર એક ખાસ રહેશે, કારણ કે જેટલા પણ આપણે ડિટેલ સદિશમાં અભ્યાસ કર્યો છે, તો એનો પ્રેક્ટિકલ ઉપયોગ અહીંયા કઈ રીતે થાય છે એના માટે વાત કરીશું. એનામાં એક ખાસ બેઝિક રીત હતી, એનો ઉપયોગ ખાસ આપણે સમજીએ છીએ. તો અહીંયા ઇક્વેશન આપણે એડજસ્ટ કરીએ અને લખીએ છીએ. તો મોટાભાગે તમને લોકોને ખ્યાલ હશે કે જ્યારે એક સદિશ a બાર આપ્યો હોય, અહીંયા આપણને એક સદિશ a બાર છે, એવો જ સદિશ b બાર છે, બીજો સદિશ b બાર આપ્યો છે, અને રિઝલ્ટન્ટ સદિશ r બાર બરાબર a બાર પ્લસ b બાર થાય છે. તો એ વખતે રિઝલ્ટન્ટનું મૂલ્ય જે લખીએ એ આપણને ખ્યાલ હશે કે આ રિલેશન થી લખતા હતા a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા, જ્યાં થીટા a અને b વચ્ચેનો ખૂણો જોવા મળશે. જેમ કે અહીંયા આપણે ટ્રાય કરીને સમજીએ કે ધારો કે આપણી પાસે એક સદિશ a બાર છે, આ સદિશ b બાર છે, બરોબર. તો હવે પેરેલોગ્રામ પૂરો કરી નાખીએ. પેરેલોગ્રામ પૂરો કરીએ એટલે એનો મતલબ આ રીતનું આપણે પેરેલલ બાજુ બે મૂકી અને આ જે રિઝલ્ટન્ટ મળશે એ આપણા માટે r બાર થઈ ગયો છે. આ બે વચ્ચેનો આખો એંગલ છે એ થીટા છે, જે હું અહીંયા લખું છું. અને આ a સાથે જે એંગલ બનાવે છે એ આલ્ફા છે, b સાથે એંગલ બનાવે છે બીટા છે, ટોટલ એંગલ છે એ થીટા છે. આ સિચ્યુએશન આપણને આપેલી હોય તો એ વખતે r બાર આ રીતે ફાઇન્ડ કરીશું આલ્ફા અને બીટા માટે. તો અહીંયા tan આલ્ફા નું ઇક્વેશન હતું. tan આલ્ફા એટલે આલ્ફા a ની બાજુનો ખૂણો છે, તો આપણું ઇક્વેશન થશે b sin થીટા, અને નીચે આવશે a પ્લસ b cos થીટા. તો આપણી માટે એક રિલેશન રહેશે b sin થીટા, નીચે a પ્લસ b cos થીટા. એવી રીતે tan બીટા બરાબર લખવું હોય, tan બીટા કોની બાજુનો ખૂણો છે તો b ની બાજુનો, તો એના માટે આપણે લખી શકીએ a આવશે a sin થીટા, અને નીચે આવે b પ્લસ a cos થીટા. એના માટે ઉલટાઈ જશે, a નું b થશે, b નું a થઈ જશે. આ રિલેશન આપણને યાદ હોવા જોઈએ. હવે આની જ કોમ્બિનેશનમાં આપણે ઘણું બધું ફાઇન્ડ કરી શકીએ છીએ. ઓકે, એક બીજી વસ્તુ મેં તમને વેક્ટરની અંદર કેલ્ક્યુલેશનમાં ધારો કે પેરેલોગ્રામનો યુઝ કરી સીધો આન્સર કઈ રીતે આવે છે તો એની ઘણી બધી વાત કરી હતી, બરોબર. આપણને એના રિલેટેડ અહીંયા ઘણું બધું સમજવા પણ મળશે. આ મેં સરવાળાની વાત કરી છે. હવે બાદ બાકીના પણ ઇક્વેશન સાથે જ બતાવી દઉં છું, જેથી કરીને આગળ ઉપયોગ આવે. તો એ વખતે ડિફરન્સ લખીએ છીએ. તો ડિફરન્સ d બાર બરાબર a બાર માઇનસ b બાર હોય, ડિફરન્સ d બાર ઇઝ ઇક્વલ ટુ a બાર માઇનસ b બાર હોય, તો એનું જે ઇક્વેશન આવશે, હવે એનું ઇક્વેશન હું અહીંયા લખી દઉં છું કે d બાર જ લખું છું. એ આપણા માટે d બાર નું મૂલ્ય એટલે d લખી દઈએ છીએ. એ થશે રૂટ ઓફ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ 2ab cos થીટા. અહીં શું થશે? a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ 2ab cos થીટા. d બાર આવી ગયો, આ ડિફરન્સ આવ્યો છે. હવે ડિફરન્સ પછી આગળની ટોપિક છે એમાં આપણે એંગલ જોઈશે. તો એનો એંગલમાં આપણે tan આલ્ફા કે tan બીટા મળશે. એ tan આલ્ફા અને tan બીટામાં ફરક શું હશે? તો અહીંયા જે પ્લસ આવતું હતું એના બદલે અહીંયા શું થઈ જશે? માઇનસ થશે. તો આપણે tan આલ્ફા માટે એક ઇક્વેશન લખું છું, એ થશે b sin થીટા, બાકી કોમન હશે, અને નીચે આવે a માઇનસ b cos થીટા. તો અહીંયા પ્લસ ના બદલે માઇનસ થયું છે. આટલું આપણે ડિફરન્સ માટે આ યાદ રાખીશું. આ સરવાળા માટે થયું છે, અહીંયા હું લખી દઉં છું જેથી કરીને તમને ખ્યાલ આવે. સરવાળા માટે છે, આ થશે બાદ બાકી માટે. ઉપયોગ કરી અને પ્રેક્ટિકલ હવે કેલ્ક્યુલેશનને સમજવાનો ટ્રાય કરીએ કે કઈ રીતે આ ટાઈપના એક્ઝામ્પલ ગણાય છે. અને પેરેલોગ્રામમાં ડિફરન્સ કઈ રીતે રજૂ થાય એ બી આપણે ચેક કરી લઈએ છીએ. પેરેલોગ્રામમાં આપણને આ રીતે a બાર આપ્યો હોય, આ b બાર છે, તો પેરેલોગ્રામ પૂરો કરી નાખીએ આ રીતે. તો આ આપણને રિઝલ્ટન્ટ શું આવ્યું છે? r બાર મળશે. અને જે આ હશે, યાદ હશે તમને મેં આગળ સમજાવ્યું હતું, એ બાદ બાકી આવશે. b થી a તરફ જવાનું. a બાર માઇનસ b બાર હોય તો આપણે a થી b તરફ નહીં જવાનું, પણ b થી a તરફ જઈશું, એ ડિફરન્સ મળશે. આ આપણા માટે બાદ બાકી થશે. હવે આપણે એના પ્રેક્ટિકલ કેલ્ક્યુલેશન સમજતા જઈએ, એની કિંમત મૂકતા જઈશું અમુક તો નવા રિઝલ્ટ મળશે જે આપણા માટે ઘણા ઉપયોગી રહેશે. સમજો એક આપણી પાસે વેલ્યુ આપી છે a અને b ની વેલ્યુ. તો a બરાબર 2 ન્યૂટન, b બરાબર 3 ન્યૂટન, અને રિઝલ્ટન્ટ r બરાબર 4 ન્યૂટન છે. અને તમને કહે કે આનો થીટા કેટલો, એંગલ કેટલો છે, ફાઇન્ડ કરો. તો હવે સમજ રાખો, આપણે સૂત્ર લખી દઉં છું કે r બરાબર રૂટ ઓફ a સ્ક્વેર, અથવા તમે હવે ડાયરેક્ટ લખતી વખતે આપણે r બરાબર રૂટ ઓફ નહીં લખીએ પણ સ્ક્વેર કરી નાખીશું.
સ્ક્વેર કરી નાખીએ તો કયું થશે આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. આ રીતે ડાયરેક્ટ લખી દઈશું જેથી કરીને ઉપયોગમાં સમજ આવે. હવે આર ની કિંમત 16 આપી 4 છે, 4 નો વર્ગ થશે 16 એ સ્ક્વેર, તો એ 2 નો વર્ગ થશે 4, અહીંયા બી 3 છે તો 3 નો વર્ગ થાય 9 પ્લસ 2 a ઇન્ટુ બી, a અને બી એટલે 2 અને 3 અને cos થીટા લખી દીધું છે. હવે આ થશે 16, અહીંયા 9 છે તો સોરી 9 4 13 થશે, આમાંથી બાદ થશે એટલે 3 રહેશે તો 3 બરાબર અહીં થાય 3 દુ 6 દુ 12 થશે cos થીટા. તો cos થીટા બરાબર કેટલો આવ્યો 1/4. આ ધ્યાન પર રાખી દઈશું તો આપણા માટે એંગલ થશે. એંગલ સરી તમે લોગેરિધમમાં આપણે છેલ્લે સમજાવી દઈશ કે કઈ રીતે ફાઇન્ડ થાય છે. તો લોગેરિધમ પરથી આપણે એંગલ ફાઇન્ડ કરી શકીએ છીએ આ 1/4 ઉપરથી. ઓકે, એક કન્ડિશન આ થશે આપણા માટે. આ ધારો કે આ એ અને બી આપ્યા હોય ને તમને આર આપી દીધું હોય થીટા ફાઇન્ડ કરવાનું કે તો આપણે કઈ રીતે ફાઇન્ડ કરી શકીએ. આની રિલેશનમાં વેરિએશન ઘણી બધી બની શકે છે. એંગલ અલગ અલગ કરે કે આ પ્રમાણે બની શકે. હવે બીજો એક આપણે સમજવાનો ટ્રાય કરીએ એક્ઝામ્પલ. બીજા એક્ઝામ્પલમાં આપણે જોઈએ કે એ બરાબર 4 ન્યૂટન છે, બી બરાબર 6 ન્યૂટન અને થીટા 60 ડિગ્રી છે અને રિઝલ્ટન્ટ ફાઇન્ડ કરવો છે. તો આ એક્ઝામ્પલમાં થોડું ચેન્જ કર્યું છે કે ભાઈ એ આપ્યો છે, બી આપ્યો છે, થીટા ફાઇન્ડ આપ્યો છે તો આર ફાઇન્ડ કરવો છે. સેમ ઇક્વેશન આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કયું થાય એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. ઓકે, તો આર ફાઇન્ડ કરવો છે તો એ ની કિંમત લખીએ. એ થશે 4 નો વર્ગ 16, આ થશે 6 નો વર્ગ 36 વત્તા 2a અને b નો ગુણાકાર એટલે 4 અને 6 cos 60 થઈ જાય. અથવા અત્યારે હાલ પૂરતું એક લખું છું, તમને લોકોને યાદ હશે cos 60 1/2 થશે. આપણે આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 16 અને 36 આપણે ચેક કરી લઈએ તો અહીંયા થશે 52 થશે. તો આપણા માટે એક રિઝલ્ટ અહીંયા એક આ કન્ડિશન થઈ. પ્લસ અહીંયા થઈ ગયું આ અહીંથી 6 ગુણ્યા 4 24 અને cos 60 1/2 તો અહીંયા લખી દઉં છું 48 ઇન્ટુ 1/2 એટલે 24 જ થશે. અહીંયા સમજો તમને ખ્યાલ આવવો જોઈએ આ રિલેશનમાં બીજું કંઈ આપણે નવું કરતા નથી. તો આ 6 ગુણ્યા 4 24 થશે, 2 48 અને 160 1/2 થશે એટલે 24 આનો આન્સર આવશે. તો આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ થશે 52 પ્લસ 24. હવે તો આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આપણે કેટલા આવશે તો 76 આયા. તો આર બરાબર જોઈએ તો √76 થયા. √76 માં તમને કદાચ પૂછે તો આ કોની વચ્ચે થયા ભાઈ 64 અને 81 ની વચ્ચે થયા છે. તો 64 એટલે કે 8 નું ઘન વર્ગમૂળ અને 9 નું વર્ગમૂળ એની બેની વચ્ચે છે અને હું માનું ત્યાં સુધી એપ્રોક્સ મિડલમાં છે. તો આપણે 8.5 ની આસપાસ એનો આન્સર આવતો હોય એ રીતે બની શકે છે. એક કેલ્ક્યુલેશન આ જોવા મળશે અને આના ઉપરથી આપણે રિઝલ્ટ ફાઇન્ડ કરી શકીએ. કોઈ મારી કેલ્ક્યુલેશનમાં ભૂલ હોય તો અલગ વસ્તુ છે, બાકી મેથડ આ થશે. ઓકે, હવે નેક્સ્ટ એના પછી બીજો એક્ઝામ્પલ આપણે સમજીએ કે એની અંદર આપણે કઈ ટાઈપ્સનો યુઝ કરી અને a પ્લસ બી અને a પ્લસ મતલબ કે 3 અલગ અલગ પોઝિશન બતાવીએ આપણે. સમજો આપણી પાસે એક પહેલી કન્ડિશન આપી છે કે થીટા 0 હોય ત્યારે a પ્લસ બી નું મૂલ્ય કેટલું થાય અથવા તો રિઝલ્ટન્ટ કેટલું થશે. બરોબર, તો આર બરાબર લખું રૂટ ઓફ થાય a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab cos 0. એ સમજો થીટા 0 હોય તો a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab cos 0. cos 0 1 થાય, એ તમને થોડું ધ્યાન પર હોવું જોઈએ. cos 0 1 થાય તો r બરાબર કેટલા આવ્યા રૂટ ઓફ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab અને આ તો થઈ ગયું a પ્લસ બી નો સ્ક્વેર, a પ્લસ બી નો સ્ક્વેર અને રૂટમાં છે. ધેટ મીન્સ રિઝલ્ટન્ટ આપણને કેટલા આયા a પ્લસ બી જેટલા આયા. આપણને ધ્યાન પર હોવું જોઈએ કે આ કઈ કન્ડિશન થી મળે છે. એવું થીટા બરાબર સેકન્ડ પોઝિશન લઉં છું, થીટા બરાબર 90 લખીએ તો r બરાબર કેટલા થાય રૂટ ઓફ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab cos 90 થાય. બરોબર, અહીંયા હું તમને જો કદાચ ખ્યાલ ના હોય તો સીધું જ લખું છું cos 0 1 થાય, અહીંયા cos 90 0 થાય. આ સ્ટેપ આવી ગયું. હવે cos 90 0 લખીએ તો રિઝલ્ટન્ટ r બરાબર કેટલા થાય રૂટ ઓફ
a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર થાય, cos 90 0 થશે. ઓકે, થર્ડ કન્ડિશનમાં આપણે ચેક કરીએ કે થીટા બરાબર જો 180 હોય, 180 ડિગ્રી હોય, તો r બરાબર કેટલા આવે? r બરાબર રૂટ ઓફ a સ્ક્વેર b સ્ક્વેર 2ab cos 180. હવે અહીંયા cos 180 આપણે સદીશ આગળ ચેક કરી ગયા છીએ એટલા માટે -1 થશે, જે અહીંયા કિંમત મૂકીએ તો r બરાબર થઈ જાય રૂટ ઓફ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ 2ab cos 180 -1. ધેટ મીન્સ આ રિઝલ્ટ થઈ ગયું કેટલું? તો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ની સ્ક્વેર થશે, સોરી a માઇનસ b નો સ્ક્વેર થઈ ગયો. તો અહીંયા લખી દઉં છું કે આનું રિઝલ્ટન્ટ r બરાબર કેટલા આવ્યા? a માઇનસ b થયા. અહીંયા રૂટ મારે લખવાનું હતું, તો આમાં a માઇનસ b નો સ્ક્વેર, તો રિઝલ્ટન્ટ કેટલા આવ્યા? r બરાબર a માઇનસ b. અહીંયા આપણી પાસે ત્રણ ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ, થીટા 0 હોય તો a પ્લસ b થાય, થીટા 90 હોય તો રૂટ ઓફ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર થાય, થીટા 180 હોય તો a માઇનસ b જોવા મળશે. આ પરથી આપણે એક વસ્તુ સમજી શકો છો કે જે આનો એક તારણ મળે છે કે આ રિઝલ્ટન્ટ આવે છે કોની કોની વચ્ચે ફર્યા કરે છે. તો a પ્લસ b ની થી મોટો ના હોઈ શકે અને a માઇનસ b થી નાનો ના હોઈ શકે. તો આપણો જે રિઝલ્ટન્ટ મળ્યો છે તો આ ઉપરથી એક આપણે તારણ તારવી શક્યા છીએ, જે યાદ રાખવા જેવું, સમજવા જેવું તારણ છે. તો આપણે કોઈ પણ રેન્ડમ એંગલ આપ્યો હોય અને પછી રિઝલ્ટન્ટ કેટલું થાય છે, એમાં બંને સમાન હોય ત્યારે કેટલું થાય. સમજો આપણને a બરાબર, અહીંયા એક રિઝલ્ટ આપ્યું છે, એમાં આપણને કહ્યું છે કે a બરાબર b છે, a બરાબર b છે, અને એના બદલે સ્મોલ a ધારી લીધો છે. a બરાબર b કીધું છે અને એના બદલે સ્મોલ a લઈ લીધો છે. હવે ધારો કે બે વચ્ચેનો એંગલ થીટા છે, a અને b વચ્ચેનો, તો એનું રિઝલ્ટન્ટ r કેટલું થાય? r કેટલું થાય એ ફાઇન્ડ કરવું છે આપણે. તો એક કામ કરી દઈએ, r બરાબર લખીએ છીએ રૂટ ઓફ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. એના બદલે આપણે a અને b સરખા છે, એના બદલે સ્મોલ a લખી દઈએ. તો r બરાબર થાય રૂટ ઓફ a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર પ્લસ 2ab ના બદલે a લખ્યા તો a સ્ક્વેર થયું અને cos થીટા રહેશે. ધેટ મીન્સ r ઇઝ ઇક્વલ ટુ થઈ જશે 2a સ્ક્વેર પ્લસ 2a સ્ક્વેર cos થીટા. આ સ્ટેપ થાય. તો આના બદલે હું એક કામ કરું છું, r બરાબર 2a સ્ક્વેર કોમન કાઢ નાખું તો કૌંસમાં રહે 1 પ્લસ cos થીટા. 1 પ્લસ cos થીટા જ્યારે આવ્યું છે તો 1 પ્લસ cos થીટા નું સૂત્ર અહીંયા લખું છું, 1 પ્લસ cos થીટા ઇઝ ઇક્વલ ટુ cos સ્ક્વેર થીટા બાય 2 થાય. કેટલા થશે? 1 પ્લસ cos થીટા એટલે સોરી 2 cos સ્ક્વેર થીટા બાય 2. અને મેથ્સનું આ સૂત્ર દરેક જણા ધ્યાન રાખે, આગળ જતા ઉપયોગ પણ વધારે આવશે. 1 પ્લસ cos થીટા એટલે 2 cos સ્ક્વેર થીટા બાય 2 અને 1 માઇનસ cos થીટા એટલે 2 sin સ્ક્વેર થીટા બાય 2 થાય. પણ અહીંયા આપણે 2 cos સ્ક્વેર થીટા બાય 2 ની જરૂર છે, તો અહીંયા લખી દઈએ છીએ. એટલા માટે અહીંયા રિઝલ્ટમાં આવશે 2a સ્ક્વેર ઇન્ટુ 2 cos સ્ક્વેર થીટા બાય 2. આટલું સ્ટેપ થયું. ધેટ મીન્સ આ થશે 4a સ્ક્વેર ઇન્ટુ cos સ્ક્વેર થીટા બાય 2. તો અહીંયા ડાયરેક્ટ આપણે આ કેન્સલ કરી દઉં છું, અહીંયા લખી દઉં છું 4a સ્ક્વેર ઇન્ટુ cos સ્ક્વેર થીટા બાય 2. તો આપણું જે ફાઇનલ રિઝલ્ટ આવશે એ કેટલું આવશે? 4a સ્ક્વેર રૂટમાંથી બહાર નીકળે એટલે 2a ઇન્ટુ cos થીટા બાય 2. તો આ દરેકને યાદ હોવું જોઈએ. કઈ કન્ડિશનમાં વપરાશે? કે જ્યારે a અને b સરખા હોય, જ્યારે a અને b સમાન જોવા મળતા હોય અને એ સિચ્યુએશનમાં રિઝલ્ટ ફાઇન્ડ કરવો હોય તો આપણા માટે થશે 2a ઇન્ટુ cos થીટા બાય 2 થશે. 2a cos થીટા બાય 2. દરેક જણા ધ્યાન રાખે આ રિઝલ્ટને. હવે આનો ઉપયોગ ડાયરેક્ટ આપણે કરીશું, બે કન્ડિશનમાં આપણે સીધો ઉપયોગ કરી શકીએ છીએ. તો આ એક સ્ટેજ આપણે ધ્યાન રાખી અને હવે એના પછી અલગ અલગ ઉપયોગ ચેક કરીએ. જેમ કે અહીંયા આપણે ખ્યાલ હશે કે જ્યારે a અને b સરખા છે, a ઇઝ ઇક્વલ ટુ b ઇઝ ઇક્વલ ટુ a છે, તો એ વખતે રિઝલ્ટન્ટ ડાયરેક્ટ લખીશું 2a cos થીટા બાય 2. હવે દરેક ખૂણો કેટલો છે એના આધારે નક્કી કરીએ. સમજો કે થીટા 0 હોય, થીટા 0 હોય, cos 0 1 થશે, તો રિઝલ્ટન્ટ કેટલું આવશે? તમે અંદર કિંમત મૂકો તો r બરાબર 2a ઇન્ટુ cos 0 અને cos 0 1 એટલે આપણને સીધું જ રિઝલ્ટ કેટલું આવી ગયું છે? 2a. આ એક સ્ટેપ થશે એટલે a પ્લસ b ના આધારે કરીએ કે 2a રિઝલ્ટ આવશે. આના પછી આગળ અહીંયા જોઈએ, થીટા સમજો આપણી પાસે 90 છે,
90 હોય તો આપણે જરૂર પડશે થીટા 90/2, તો cos 90/2 એટલે cos 45 થશે. cos 45 એ પછી વેલ્યુ લખીએ છીએ, પણ રિઝલ્ટમાં r બરાબર આપણે જોઈએ તો r બરાબર થશે 2a cos 90/2, અને 90 અહીંયા છે તો 90/2 કરીએ that means 45 થાય, અને cos 45 ની વેલ્યુ અહીંયા લખી દઉં છું. cos 45 થશે 1/√2, that means 2a into 2a divided by √2, કારણ કે 1/√2 થાય તો આપણા માટે રિઝલ્ટન્ટ આવ્યો √2a. કેટલો થશે? √2a. હવે નેક્સ્ટ એના પછી થીટા જ્યારે 60 હોય તો એક વખતે કિંમત મૂકીએ, r બરાબર 2a cos θ/2 એટલે 60/2 એટલે 30 થશે. cos 30 √3/2 થાય, તો 2a into √3/2, 2 કેન્સલ, √3 આન્સર હશે. થીટા 120 મૂકીએ તો r બરાબર થઈ જશે 2a cos 120/2, 120/2 એટલે 60 થાય ને cos 60 1/2 થશે. that means 2a અને cos 60 થાય 1/2, તો આપણને એ આન્સર આવશે. ઓકે, અને એ જ રીતે થીટા 180 મૂકીએ તો r બરાબર 2a cos 180/2, 180/2 90 થાય, cos 90 0 આવે, તો આ રિઝલ્ટ થયા છે. હું માનું ત્યાં સુધી દરેકને સીધા મોઢે બી યાદ હોવા જોઈએ. આ મૌખિક આપણે કઈ રીતે ફાઇન્ડ કર્યા છે, પણ આપણને ડાયરેક્ટ પૂછે તો એ સીધું જ ઇક્વેશન પરથી અથવા સીધો મોઢે આપણને યાદ હોવું જોઈએ. જે હું અહીંયા લખું છું, અલગ અલગ એંગલ માટે રિઝલ્ટ કેટલું થાય છે. થીટા 0 હોય તો આપણને r બરાબર 2a આવે, cos 90 હોય તો r બરાબર √2a આવે, 60 હોય તો r બરાબર √3a આવે, 120 હોય તો r બરાબર a આવે, cos 180 હોય તો r બરાબર 0 થાય. આટલું રિઝલ્ટ તો આપણને મોઢે હોવા જોઈએ કે કયા એંગલના આધારે કેટલું રિઝલ્ટ મળે છે. ઓકે, આ એક સ્ટેજ થઈ આપણા માટે. હવે આના પછી આપણે બીજા કન્ડિશનમાં આપણે ચેક કરીએ કે ધારો કે આપણને કોઈ ડાયરેક્શન એંગલના આધારે સમજાયેલું હોય. સમજો, આપણી પાસે એક સદિશ f1 છે, બીજો સદિશ f2 છે, એનો ખૂણો 60 ડિગ્રી છે, બરાબર. 60 ડિગ્રી હોય, f1 f2 ના મૂલ્ય ધારી લઈએ છીએ, બંનેના 20 ન્યૂટન જેટલા મૂલ્ય છે. f1 અહીંયા હું લખી દઉં છું, f1 બરાબર f2 બરાબર 20 ન્યૂટન. તો આનો રિઝલ્ટન્ટ કેટલો થાય? તો હું માનું ત્યાં સુધી આગળના સૂત્ર પરથી ફાઇન્ડ કરીએ કે તમને ખ્યાલ હશે કે બે સદિશના જો મૂલ્ય સરખા હોય, બરોબર, અને ધારો કે આપણે લખતા હતા કે a is equal to b is equal to a હોય તો r બરાબર કેટલું લખતા હતા? 2a cos θ/2 થતું હતું આટલું ઇક્વેશન. તમે ડાયરેક્ટ આના આધારે સમજો બંને સરખા છે તો પરિણામી કેટલું થાય? √3f થાય, જો આગળનું કન્ડિશન. નહીતર પછી આમાં કિંમત મૂકો તો r બરાબર બે સરખા છે અને બેની વેલ્યુ છે 20 ન્યૂટન, તો 2 × 20 અને cos 60/2, cos 60/2 એટલે cos 30 થશે, તો 40 × √3/2 that means 20√3 આન્સર થાય. આનો આન્સર 20√3 આવશે. ઓકે, એવો જ એંગલ બીજો સદિશ બીજો લઈએ આપણે સમજીએ કે ધારો કે f1 f2 આટલા જ છે, પણ ધારો કે એમનો એંગલ આ રીતે આપ્યો છે 120 છે, તો f1 f2 એમનો એંગલ થયો 120 અને રિઝલ્ટન્ટ ફાઇન્ડ કરવાનું કે તો r બરાબર કેટલા આવ્યા? 2a cos θ/2. હવે આપણે એક કામ કરીએ, 2a ની કિંમત મૂળ કિંમત થશે એ 20 લખ્યા છે, અને cos θ/2 એટલે cos 120/2 cos 60 થાય, cos 60 થાય એટલે 40 × cos 60. હવે cos 60 1/2 થયા એટલે 40 × 1/2, તો r બરાબર કેટલા આવશે? 20 ન્યૂટન આવી જશે આન્સર. r બરાબર કેટલા થાય? 20 ન્યૂટન આન્સર મળે. ઓકે, એક એક્ઝામ્પલ તમને બીજો પૂછું છું કે આ જ સિચ્યુએશન છે, કન્ડિશન આ જ છે, ચલો f1 f2, પણ આ સ્ટેજ બતાવ્યું છે. આ f1 છે, આ f2 છે, અને કહી દીધું છે કે આ એંગલ છે 60 ડિગ્રીનો છે, તો તમારે a અને b વચ્ચેનો એટલે કે આ બે સદિશ વચ્ચેનો એંગલ 60 થાય. તો ભૂલ ના કરતા એવી, જ્યારે એંગલ શોધતા મેં તમને આગળ સમજાવ્યું કે બે એક જ માંથી પસાર થતો હોય, એક જ પોઈન્ટમાંથી બે એંગલ બહાર નીકળતા હોય, એ ખૂણો લેવાનો છે. એમ કે આ રીતે ખૂણો લેવાનો, આ થીટા હશે એ રાઈટ છે, તો અહીંયા આપણે એક જ પોઈન્ટમાંથી આ f1 ડ્રો કરું,
એ જ પોઈન્ટમાંથી આ F2 ડ્રો કરું. હવે આ એંગલ 60 છે તો એનો મતલબ આ એંગલ 120 થાય. આ 60 છે તો આ એંગલ કેટલો થયો 120. તો A અને B વચ્ચેનો ખૂણો કેટલો થયો 120 છે. તો 120 હોય તો આગળનો જ દાખલો હમણાં ગણ્યો કે F ટોટલ અથવા તો R બરાબર 2A cos 120/2. 2A cos 120/2. તો આપણે 2A ના બદલે 20 લખીએ અને cos 60 થઈ જાય. cos 60 થશે કારણ કે 120/2 એટલે 60. તો આપણા માટે 40 into 1/2 that means 20 ન્યૂટન જે આગળ 120 માટે ફાઇન્ડ કર્યો એ આવશે. આનો એંગલ 60 નથી, આ 120 છે. કારણ કે એક જ પોઈન્ટમાંથી આ રીતે ડ્રો કરું તો જ એનો એંગલ સાચો થાય. આ કન્ડિશનમાં એંગલ સાચો ના મળે. દરેક જણા ધ્યાન રાખે અને સમજે. ઓકે, હવે એનાથી થોડોક આગળ પોઈન્ટ આપણે સમજીએ, ડિફરન્સનો પોઈન્ટ સમજીએ. અથવા એના સિવાય એક કન્ડિશનનો યુઝ કરી લઉં છું કે જેથી તમને ઓકે પછી બાદ બાકીનો પોઈન્ટ સમજ્યા પછી અને બધી બીજી બધું યુઝ કરીએ છીએ. ચલો બાદ બાકીની વાત કરું છું તો બાદ બાકીમાં મેં તમને R બરાબર લખ્યું હતું કે રૂટ ઓફ કયું સૂત્ર થતું હતું A² + B² minus 2AB cos theta અને tan theta બરાબર પણ મેં લખ્યું હતું ઓલરેડી, એટલે હું ફરી નહીં લખતો. પણ આ સિચ્યુએશનમાં જેમ A અને B સરખા હોય ત્યારે એવી સિચ્યુએશન આપણને પૂછાય કે જેમ કે A = B = સ્મોલ a છે, બરોબર. તો રિઝલ્ટમાં કેટલું આવે તો આપણે ચેક કરીએ તો R નહીં લખીએ, બાદ બાકીમાં ડિફરન્સ D લખીશું. તો D બરાબર કેટલા થાય? D બરાબર રૂટ ઓફ A², આ બંને સરખા છે ને A જેટલા છે, પ્લસ કેટલા A² minus 2AB એટલે A² into cos theta થાય. તો ડિફરન્સ બરાબર 2A² થશે ને 2A² કોમન કાઢી નાખીએ, 2A² કોમન કાઢીએ તો 1 minus cos theta રહેશે. અને મેથ્સનું ઇક્વેશન તમને યાદ હોવું જોઈએ, 1 minus cos theta એટલે 2 sin² theta/2 થાય. 2 sin² theta/2. તો આપણે આની કિંમત અંદર મૂકીએ. હવે અંદર કિંમત મૂકીશું તો D બરાબર કેટલા આવશે 2A² રહેશે રૂટમાં અને અહીંયા થશે 2 sin² theta/2. હવે આ ટોટલ થઈ જશે રૂટ ઓફ 4A² sin² theta/2. આનું રૂટ લઈએ તો રિઝલ્ટમાં ડિફરન્સ બરાબર કે થાય 2A sin theta/2. આ ફાઇનલ આન્સર થશે. તો એક વસ્તુ ધ્યાન આપો, જ્યારે બે સદિશ સમાન હોય અને એમનો સરવાળો કરવામાં આવે તો એ રિઝલ્ટ થશે 2A cos theta/2 અને જ્યારે એમને બાદબાકી કરીએ તો એ રિઝલ્ટ થાય 2A sin theta/2. હવે આગળ જેમ આપણે થીટા અલગ અલગ ચેક કર્યા હતા એમ આમાં પણ ચેક કરી લઈએ. જેમ કે આપણને કહ્યું ભાઈ કે A બરાબર B બરાબર A છે અને ડિફરન્સ છે એ થશે 2A sin theta/2. આટલું રિઝલ્ટ છે. તો આપણે એક કામ કરીએ, થીટા 0 લખીએ. થીટા 0 લખીએ તો ડિફરન્સ બરાબર 2A sin 0 થાય, કારણ કે થીટા 0 થઈ ગયો, 2A sin 0 0 છે તો ડિફરન્સ કેટલો થાય 0 થશે. થીટા 90 લખીએ તો D બરાબર 2A sin 90/2. sin 90/2 45 થશે, sin 45 1/√2. that means 2A and 1/√2 એટલે √2A આગળ જે હતો એ જ થશે. થીટા 60 લખું છું તો D બરાબર 2A sin theta/2 એટલે 60/2 થાય. sin 60/2 2 કેન્સલ થઈ જશે અને એના ઉપરથી આપણને જે રિઝલ્ટ આવશે એ તમે ચેક કરો, sin 30 થઈ જશે. સોરી, sin મારી ભૂલ છે, અહીંયા પહેલા વેલ્યુ લખ્યા પછી આપણે કેન્સલ કરીએ તો 2A into sin 30. તો sin 30 1/2 છે તો 1/2 લખી દઈએ, 2A into 1/2. તો આપણા માટે એ રિઝલ્ટ હશે. યાદ રાખો જ્યારે 60 નો એંગલ હતો તો આપણે પરિણામ કેટલો આવ્યો એ થશે. ઓકે, થીટા 120 લખીએ છીએ તો ડિફરન્સ D બરાબર 2A sin 120/2 થાય. 120/2 એટલે 60 થાય. that means 2A sin 60. sin 60 કેટલા √3/2. હવે અહીંયા થશે 2A into √3/2.
2 that means √3a આન્સર આવશે. એ રીતે 180 લખો તો થીટા 180 હોય તો d બરાબર 2a sin 180 by 2 થાય. 180 by 2 90 થશે, sin 91 થાય અને sin 91 થાય એટલે ફાઇનલ આન્સર 2a આવે. આ ડિફરન્સના રિઝલ્ટ છે. હું માનું ત્યાં સુધી ડિફરન્સના રિઝલ્ટ યાદ નહીં હોય તો ચાલી શકે છે, પણ સરવાળાના રિઝલ્ટ આપણને યાદ હોવા જોઈએ કેટલા હતા. વારે વારે એનો ઉપયોગ આવતો જશે તો આપણને ખબર હોવી જોઈએ કે કઈ રીતથી આ બધા ફાઇન્ડ થાય છે. ઓકે, અહીંયા તમને ક્વેશ્ચન એમ પૂછાય, ધારો કે આપણને એક ક્વેશ્ચન પૂછ્યો છે કે આપણી પાસે બે એકમ સદિશ છે. સમજ રાખીએ, બે એકમ સદિશ છે. એ અને બી બંને એકમ સદિશ લઈ લીધા છે. એ બરાબર સદિશ a બાર, અથવા હું અહીંયા કેરેટ લખી દઉં છું જેથી કરીને તમને ખ્યાલ આવે. a કેરેટ બી કેરેટ અને બંનેનું મૂલ્ય 1 છે. રિઝલ્ટન્ટ જે આવે છે એ 1 થાય છે. રિઝલ્ટન્ટ જે બી આવ્યો એ 1 થશે. તો બે વચ્ચેનો ખૂણો શોધો પહેલા તો. બીજું, ડિફરન્સ કેટલો થાય, આ બે વસ્તુ ફાઇન્ડ કરવી છે. એ અને બી બંને એકમ સદિશ છે, એમનો રિઝલ્ટન્ટ આવશે, એ પણ એકમ સદિશ આવે છે, તો એમનો એંગલ કેટલો. તો આપણે કઈ નહીં, સૂત્રમાં સીધું લખીએ છીએ, અથવા તમને બંને સદિશ સરખા છે, સરખા હોય તો રિઝલ્ટન્ટ r બરાબર કયું સૂત્ર, 2a cos θ by 2 થાય. 2a cos θ by 2. r ના બદલે 1 લખું છું, અહીં 2 ના બદલે લખીશ, અને a ના બદલે a અને b જે છે એ સરખા જ છે, 1 જેટલા છે, અને cos θ by 2 કરી દઈએ. હવે અહીંયા થશે cos θ by 2 બરાબર 1/2 આયા. cos θ by 2 1/2 છે. એનો મતલબ થયો કે આપણા માટે જે એંગલ આવ્યો છે એ 60 થશે. તો θ by 2 બરાબર 60 આયા. તો θ કેટલા થયા ભાઈ, 120 મળશે. a અને b સરખા હોય, એમનું મૂલ્ય 1 હોય, રિઝલ્ટન્ટ પણ એટલું જ થતું હોય તો 120 મળે. જે ઓલરેડી આપણે આગળ સમજ્યા હતા, બે સદિશ સમાન હોય અને ત્રીજો રિઝલ્ટન્ટ સદિશ બી એમના જેટલો જ આવતો હોય, તો એનો મતલબ કે a અને b જે જોવા મળશે તો એમનો વચ્ચેનો ખૂણો 120 હશે. આ સાબિત કરીને બી આપણે કરી શકીએ છીએ. હવે 120 નો ખૂણો આવે તો ડિફરન્સ બી ફાઇન્ડ કરીએ કે ડિફરન્સ બરાબર કયું સૂત્ર, 2a sin θ by 2. તો 2a ના બદલે 1 લખીશું, sin 120 by 2 એટલે sin 60 થાય. sin 60 લખ્યા, sin 60 થાય √3 by 2. તો અહીંયા 2 into √3 by 2, તો √3 આન્સર આવે ડિફરન્સ. તો સમજ રાખજો આ ક્વેશ્ચન કઈ રીતે પૂછ્યો છે અને આપણને યુઝ કઈ રીતે થાય છે એ પણ ખ્યાલ રાખવાનો છે. ઓકે, એવો બીજો ક્વેશ્ચન આપણે ચેક કરીએ. બીજો ક્વેશ્ચન અહીંયાથી જોઈ લઉં છું. સમજો આપણી પાસે એમ કહ્યું હોય ભાઈ બે સદિશ a b સમાન છે, સોરી a b, a અને b નો સરવાળો અને a અને b ની બાદબાકી સરખી આવે છે. a અને b નો સરવાળો અને a અને b ની બાદબાકી. તમે જો કોન્સેપ્ટ લોજિકલી સમજતા હોય તો કઈ સિચ્યુએશન થાય, હું માનું જો પેરેલોગ્રામ યુઝ કરી લો તો પેરેલોગ્રામમાં સીધો જ આન્સર આવે કે ચોરસ દોર્યો હોય, ચોરસ દોરું તો સમજો આ સદિશ a બાર છે, આ સદિશ b બાર છે. મેં આગળ તમને સમજાવ્યું હતું. આ થશે r બાર, આ થાય d બાર, એટલે ડિફરન્સ. તો તમને તો સમજ આવી જાય કે ભાઈ a અને b એટલે એનો સરવાળો, તો r બાર કેટલો થયો, a પ્લસ b. ડિફરન્સ કેટલો થયો, a માઇનસ b. જો બે સરખા હોય તો a અને b વચ્ચેનો ખૂણો 90 થાય. a અને b વચ્ચેનો ખૂણો 90 થાય. આ તો સીધું સાબિત કરી શકીએ છીએ અહીંયા, બરોબર. પણ આપણે ઇક્વેશન થી સાબિત કરવું હોય તો ઇક્વેશન થી સાબિત કરવા માટે હું અહીંયા લખું છું કે આ a પ્લસ b હોય તો આપણે લખીએ છીએ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos θ. આ બાજુ લખીશું a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ 2ab cos θ. આટલું લખીએ તો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર તો કેન્સલ થઈ જશે આમાં, તો આ તરફ આવે એટલે અહીંયા થાય 4ab cos θ બરાબર 0 થઈ જાય. તો એનો મતલબ કે cos θ બરાબર 0 થયા તો θ બરાબર 90 થઈ ગયા. રિઝલ્ટ તો એના જ આવ્યું છે.
તમે જે રીતથી સાબિત કરો, તમને પેરેલોગ્રામનો યુઝ આવે તો બી ચાલે, અને બાકી પછી સીધી રીતથી સમજાવો તો પણ ખબર પડે, એમાં કોઈ મોટી વસ્તુ છે નહીં. ઓકે, એવું બીજો એક્ઝામ્પલ આપણે સમજીએ. આ કેલ્ક્યુલેટ બધા જ એક્ઝામ્પલ તમે નોટમાં પરફેક્ટ રીતે લખી રાખજો, જેથી કરીને જ્યાં જરૂર પડે એની પ્રોપર એક સમજ આપણને ડેવલપ થતી જાય. બરોબર છે? ઓકે, હવે એક બીજો એક્ઝામ્પલ લઉં છું કે ધારો કે આપણને એમ કહ્યું હોય કે a પ્લસ બી સદિશ સ્વરૂપમાં બરાબર a માઇનસ બી છે, તો આનું રિઝલ્ટ શું આવે? તો સીધી કેલ્ક્યુલેશનમાં આપણે સમજો તો આમાં આ તો બાદ થઈ જશે આમાં, કારણ કે a તો ઓલરેડી કેન્સલ થશે, પણ આ બાજુ થાય તો 2b બાર બરાબર 0 થાય, કારણ કે a તો સીધો કેન્સલ થઈ જશે, પણ આ માઇનસ છે તો આ બાજુ આવે 2b બાર થઈ જશે, 2b બાર ઇઝ ઇક્વલ ટુ 0. એનો મતલબ થયો સદિશ b બાર 0 શૂન્ય સદિશ છે. આ એનો આન્સર થશે પ્રોપર. તમને એવું લાગશે કે સામાન્ય ક્વેશ્ચન છે, પણ જ્યારે પૂછાય ત્યારે નાની મોટી કન્ફ્યુઝન ના રહેવી જોઈએ, આપણને ક્લિયર થી સમજ આવવી જોઈએ. ઓકે, હવે એના પછી તમને આગળ પૂછાય કે ધારો કે સદિશ a પ્લસ બી અને સદિશ a માઇનસ બી જો સમાન થતા હોય, તો હમણાં જ આપણે આગળ ચેક કર્યો આ દાખલો, એમાં થીટા 90 થાય. ચેક કર્યો થીટા 90 થાય, તો એનું રિઝલ્ટન્ટ કેટલું? મારાથી લઈ ગયું હતું લખવાનું, એટલા માટે હું પૂછું છું એનું રિઝલ્ટન્ટ કેટલું થાય. થીટા 90 છે, આ સિચ્યુએશન આવે a પ્લસ બી ને a માઇનસ બી, તો થીટા 90 હોય તો રિઝલ્ટન્ટ r બરાબર 2a cos થીટા બાય 2. તો આપણે લખીએ છીએ 2a ને cos 90 બાય 2, સોરી cos 90 બાય 2 થશે. તો 2a અને cos 45 1/√2, અને આપણા માટે √2a આન્સર થઈ જશે. બરોબર? તો આ એક રિઝલ્ટ આપણને જોવા મળતું હોય છે, જે કેલ્ક્યુલેશનમાં ઉપયોગ કરીશું તો એ પ્રમાણે સમજ આવશે. જો આપણી પાસે એક બીજું કન્ડિશન, હવે જો આ બધા મેં તમને ઓરલ આઈડિયા આપ્યો કે કેટલી રીતથી આ પ્રેક્ટિકલ કેલ્ક્યુલેશનને સમજી શકાય છે. ઘણા બધા વેરિએશન છે, ઘણી બધી ડિટેલ છે. તમને લાગે ત્યાં રિપીટ કરજો, અને જરૂર પડે તો મને ફરીથી જ્યારે આપણે રોજ લાઈવ થઈએ છીએ જે ડિફિકલ્ટી સોલ્યુશનમાં, તો એ વખતે તમે મને કહી શકો છો કે આની અંદર શું પ્રોબ્લેમ આવ્યો છે. ના સમજ પડે તો એ પોઈન્ટ તમે મને તરત કહી દેજો, જેથી ડિફિકલ્ટી સોલ્યુશન વખતે જ્યારે લાઈવ થઈએ છીએ તો એ કન્ડિશનમાં તરત આપણને ત્યાં નિરાકરણ આવી જાય, 2-4 દિવસો ખેંચાય નહીં. ઓકે, હવે નેક્સ્ટ એના પછીની વાત કરું છું. એના પછીની સ્ટેજમાં એક બીજો નોર્મલ પોઈન્ટ લઉં છું કે ધારો કે એક સદિશ a બાર છે અને એને જ ઉલટાઈ દઉં તો એક માઇનસ a બાર થાય. તો એનો મતલબ કે મારી પાસે બે સદિશ છે, a1 બરાબર a બાર છે અને a2 બરાબર માઇનસ a બાર છે. સમજજો, મારે 4 વેલ્યુ ફાઇન્ડ કરવી છે, 4 વેલ્યુ અલગ અલગ ફાઇન્ડ કરવી છે. એમાં પહેલી જ હું લઈશ ડેલ્ટા a બાર, બીજું ડેલ્ટા માનાંકમાં a બાર, બરાબર, અને થર્ડ કન્ડિશન માનાંકમાં ડેલ્ટા a બાર. આ સ્ટેપ છે આપણી જોડે. તો ડેલ્ટા a બાર એટલે હું લખી શકું a2 માઇનસ a1 બાર. ડેલ્ટા a એટલે a2 માઇનસ a1. હવે a2 કેટલા છે? તો માઇનસ a બાર અને માઇનસ a બાર, ધેટ મીન્સ માઇનસ 2a બાર થયા. આ a2 બરાબર ડેલ્ટા માનાંકમાં a બાર. તો ડેલ્ટા માનાંકમાં a બાર એનો મતલબ શું થાય કે માનાંકમાં a2 માઇનસ માનાંકમાં a1. સમજો, ડેલ્ટા માનાંકમાં a બાર એટલે માનાંકમાં a2 માઇનસ માનાંકમાં a1. માનાંકમાં a2 એટલે તો મૂલ્ય થયું, તો a2 નું મૂલ્ય માનાંકમાં લખવું તો a જ થઈ જાય, અને a1 નું મૂલ્ય માનાંકમાં લખવું તો a થાય. રિઝલ્ટ કેટલો આવે? 0 થાય. ડેલ્ટા a બાર, તો આ ડેલ્ટા a બાર નું જે રિઝલ્ટ આવ્યું છે એ કેટલું છે? માઇનસ 2a બાર. તો માઇનસ 2a બાર નું માનાંકમાં લઈએ તો 2a આન્સર આવે. તો ત્રણે ત્રણ રિઝલ્ટ ડિફરન્ટ છે, ઉપયોગમાં આવે એવું છે, અને સમજ રાખશો તો તમને ખ્યાલ આવશે કે ક્યાં ક્યાં ડિફરન્ટ રીતે રિઝલ્ટ જોવા મળે છે. ઓકે, એવો એક બીજો કેલ્ક્યુલેશન, તો એક પેટર્ન થોડી ચેન્જ કરીએ છીએ. અત્યાર સુધી જે ગણ્યા છે એને થોડુંક ડિફરન્ટ રીતે રજૂ કરીએ છીએ અને એની કેલ્ક્યુલેશન અહીંયા લઈએ. જો આપણી પાસે એક સદિશ, મેં તમને ઓલરેડી ડિસ્કશન કર્યું હતું કે r બાર કઈ ડાયરેક્શનમાં હોય, d બાર કઈ ડાયરેક્શનમાં. ફરી 2 મિનિટ રિવિઝન લઈ લઉં છું, જેથી કરીને આપણને કોઈ ભૂલ ના થાય અને ડિફરન્સને ખબર પડે આપણને. ધારો કે આપણી પાસે સમજો
એક સદિશ a બાર છે, બીજો સદિશ b બાર છે, એક સદિશ a બાર છે, બીજો સદિશ b બાર છે. અમારે જ્યારે a બાર માઇનસ b બાર કરવા હોય તો બે રીતથી કરી શકું છું. a બાર માઇનસ b બાર તો હું આ રીતની કેલ્ક્યુલેશન કરી શકું. a બાર પ્લસ માઇનસ b બાર સદિશની મેથડથી જવું તોય આવે, પણ આપણે એનાથી ડાયરેક્ટ કન્ડિશનમાં યુઝ કરવાનું. તો ધારો કે બે સદિશ આપ્યા હોય ને અને જ્યારે ડિફરન્સ શોધવાનું કે ત્યારે બંને સદિશ એક જ પોઈન્ટમાંથી ડ્રો કરી લેવાના. જેમ આ બંને સદિશ કેમાંથી દોર્યા છે? એક જ પોઈન્ટમાંથી ડ્રો કર્યા છે, અને એક પોઈન્ટમાંથી ડ્રો કરી આપણે શોધવો છે ડિફરન્સ d બાર બરાબર a બાર માઇનસ b બાર. તો આપણે યાદ રાખજો, હું હજી કહું છું ફરીથી, બંને સદિશ એક જ પોઈન્ટમાંથી ડ્રો કરો અને જવાનું ક્યાં? તો b થી ચાલુ કરવાનું, a ઉપર જવાનું છે. તો b થી ચાલુ કરી અને a ઉપર જઈએ છીએ. તો b થી ચાલુ કરી a ઉપર જતા એ ડિફરન્સ a બાર મળી, a બાર માઇનસ b બાર મળશે. તો આપણે જવાનું છે a તરફ, ક્યાંથી આવીએ છીએ? b થી. તો આ થશે a તરફ જઈએ છીએ, ક્યાંથી આવીએ છીએ? b થી. તો b થી a તરફ આ ડિફરન્સ આવશે, આ a બાર માઇનસ b બાર નો. અને ક્યાં ક્યાં યુઝ થશે એ આપણે સમજીએ. જો આપણી પાસે આ સિચ્યુએશનમાં આ સદિશ r1 આપ્યો છે, આ સદિશ r2 છે. તો સ્થાનાંતર સદિશ કે તો આપણે ક્યાંથી આવીએ છીએ? 1 થી 2 તરફ જઈએ છીએ. તો ડેલ્ટા r એ આપણા માટે સ્થાનાંતર સદિશ થયો કહેવાય. ડેલ્ટા r એટલે કે r2 માઇનસ r1. તો ક્યાંથી નીકળ્યા હતા? 1 થી નીકળ્યા હતા, 2 તરફ જઈએ છીએ. તો 1 થી નીકળી અને 2 તરફ જવાનું, આ ડેલ્ટા r બાર આવશે. આ સ્થાનાંતર સદિશ થઈ ગયો છે, બરોબર. તો જ્યારે પણ સ્થાનાંતર સદિશની વાત આવે તો એ વખતે આ રીતે સમજીએ કે છે. બીજો વેલોસિટીના કોન્સેપ્ટને યુઝ કરીએ તો વેગનો ડિફરન્સ આવે એમાંય આ જ સિચ્યુએશનનો ઉપયોગ થશે. જો આપણી પાસે ધારો કે બે વેગની કન્ડિશન આપી છે, યાદ રાખજો આ બધા પોઈન્ટ બહુ જ કામનું છે. અને આના સિવાય પેરેલોગ્રામમાં સીધું જ યુઝ કરીએ કે આ a બાર છે, આ b બાર છે, આનો પેરેલોગ્રામ પૂરો કરી દો. તો આપણે a બાર માઇનસ b બાર જોઈએ ને, તો b થી a તરફ જાઓ તો આ શું આવતું હતું? ડિફરન્સ આવતો હતો. તો એ જ સિચ્યુએશન છે. તમે પેરેલોગ્રામ કરો અથવા ઓલ રીતે સમજી કાઢો તો બી ચાલી જશે. હવે હું વેગની વાત કરું છું. ધારો કે જો અમારી પાસે બે વેગના મૂલ્ય આપ્યા છે, એક v1 આ ડાયરેક્શનમાં છે, v2 આ ડાયરેક્શનમાં છે. v1 આ ડાયરેક્શનમાં, v2 આ તરફ છે. મારે ડેલ્ટા v ફાઇન્ડ કરવો છે. તો ડેલ્ટા v બરાબર શું લખાય? v2 માઇનસ v1 લખી શકું. ડેલ્ટા v બરાબર v2 માઇનસ v1. તો આપણે જવાનું ક્યાં? 1 થી 2 તરફ જવું છે. 1 થી 2 તરફ, પાછળથી આગળના તરફ આવીએ છીએ. તો અહીંયા 1 થી 2 તરફ જાઓ તો આ શું આવી ગયું? ડેલ્ટા v છે. આ વેગનો ડિફરન્સ છે. વેગનો ડિફરન્સ કેટલો થશે એ ઉપરથી આમાં તમને ક્લિયર થશે કઈ રીતે ફાઇન્ડ કરી શકીએ. આ જ વસ્તુ સ્થાનાંતર પણ થાય. મૂલ્ય કઈ રીતે નક્કી થાય? તો ડિફરન્સ માટે તમને જો બેના મૂલ્ય આપ્યા હોય ને એ પરથી આપણે રૂટ ઓફ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ 2ab cos થીટા બાય 2 આ cos થીટા એ ડિફરન્સનું સૂત્ર છે. પણ ધારો કે ડાયરેક્શન કઈ રીતે નક્કી થશે તો એના માટે આ કન્ડિશનનો ઉપયોગ થશે.